હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત રોહિત અને તમે બધા જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ રોહિત એજ્યુકેશન કી માં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, તમારા લોકોની 27 ફેબ્રુઆરીથી એક્ઝામ છે। હવે તો યાર 10 દિવસ જેવા સમય બચ્યા છે અને જ્યારે તમે આ વિડીયો જોતા હશો ત્યારે 10 દિવસ પણ નહીં બચ્યા હશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો મને ખબર છે કે ઘણા બધા એવા સ્ટુડન્ટ હશે કે જેમને હજી સુધી કંઈ પણ ચાલુ નહીં કર્યું અથવા વાંચ્યું છે બટ થોડુંક જ વાંચ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને સૌથી પહેલા ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કેમ કે ભાઈ જ્યાં સુધી તમારો ભાઈ બેઠો છે ને રોહિત, ઓકે, ત્યાં સુધી તમને એક સ્ટુડન્ટને ફેલ નહીં થવાનું એક્ઝામમાં। ઓકે, એ મારી ગેરંટી। બસ ખાલી હું તમને જે કહું એ તમને લોકોને કરવું પડશે। ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ખબર છે હવે તમારે લોકોને એક્ઝામ બહુ નજીક આવી ગઈ છે, તમે હવે વધારાનું શીખવાનું ટ્રાય ના કરો। તમને લોકોને જેટલું આવડે છે એટલું તમે લોકો શીખો અને જે સ્ટુડન્ટને ખાલી પાસ જ થવું છે 33% કે 40% જે લાવવા છે તો એ લોકોને પણ હું જેટલું કહું એટલું જ કરવાનું, એનાથી વધારે નહીં કરવાનું। ઓકે, અત્યારે સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્ક બંને પ્રકારના સ્ટુડન્ટ હોય છે, તો હું તમને લોકોને સ્પેશિયલ રિકમેન્ડ કરું કે તમે લોકો સ્માર્ટ વર્ક કરો યાર। હાર્ડ વર્ક કરવાનો જમાનો જતો રહ્યો છે। ઓકે, સ્માર્ટ વર્ક કરીને પણ તમે લોકો આરામથી 50 થી 60% લાવી જશો। તમે પાસ થવાની વાત કરો છો ને, આરામથી હું તમને જે કહું ને તમે કરશો ને, તમે આરામથી 60% આવી જશે તમારા બધાને। ઓકે, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, ટેન્શન લેવાનું બિલકુલ બંધ કરી દો કે ભાઈ સર એક્ઝામ છે અને હજી સુધી કંઈ જ વાંચ્યું નથી યાર, તો ટેન્શન લેવાનું બિલકુલ જરૂર ના કરો। ઓકે, ટેન્શન એકદમ છોડ દો, કેમ કે હું બેઠો છું ને, હું તમને જે કહું એવી રીતના કરવું પડશે। ઓકે, કેમ કે મારા પર એવા મિત્ર હતા જેમને હજી સુધી કંઈ જ નથી વાંચ્યું, બટ મેં એના એક દિવસ પહેલા સમજાવ્યું પ્લસ મોટિવેશન કર્યું અને એ લોકો સારા માર્ક્સ સાથે પાસ થઈ ગયા અને એ લોકોને બધાને 55, 60% પડશે। ઓકે, તો ચાલો હું તમને લોકોને શું કહું। જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે આઈએમપી વિડીયોની સિરીઝ ચાલુ કરી દીધી છે ધોરણ 10 માટે। ઓકે, જો તમે ધોરણ 12માં આવો, કોમર્સમાં આવો તો ટેન્શન લેવાની જરૂર નથી, તમારા પર ધીરે ધીરે વિડીયોઝ આવી જશે। અહીંયા આ બાજુ તમને લોકોને પ્લેલિસ્ટ દેખાતી હશે। ઓકે, ધોરણ 10માના ગણિત, વિજ્ઞાન અને સમાજ વિષયના ઓલરેડી મેં વિડીયોઝ અપલોડ કરી દીધા છે આઈએમપી સિરીઝ પર, તો એ આઈએમપી વિડીયો તમે ખાસ જોઈ નાખજો। ઓકે, એક સબ્જેક્ટના આઈએમપી વિડીયો બનાવ્યા છે, તમને લોકોને આ બાજુ દેખાતું હશે અને એમાં આન્સર્સ પણ સાથે આપી દીધા છે, જવાબ સાથે મેં આપ્યા છે। તો તમે લોકોને એક તો કમ્પ્લીટ થઈ ગયો ભાઈ, જવાબ પર શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ નવનીતમાંથી મેં તમને લોકોને આપી દીધું છે આઈએમપી, તો એ તમે ખાસ કરી નાખજો। હવે જો ધોરણ 12માં જે સ્ટુડન્ટ ધોરણ 12માં છે તે એ લોકોને ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કે એમના પર મેં ધીરે ધીરે વિડીયો બનાવવાનું ચાલુ કરી રહ્યું છે અને ધીરે ધીરે અપલોડ થઈ જશે। ઓકે, હવે જો હું તમને લોકોને એક વાત કહી દઉં કે ભાઈ જો એક્ઝામ આવે છે નજીક, તો ટેન્શન લેવાનું બિલકુલ બંધ કરજો। ઓકે, આરામથી જેટલું વાંચાય તેવું વાંચો। ઓકે, ખાલી જે હાર્ડ વિષય હોય એના પર વધારે ફોકસ કરજો, જે તમને લાગતા હોય કે સાહેબ આમાં મને ડર લાગે છે, આમાં હું ઉડી શકું, તો એ સબ્જેક્ટ તમે પહેલા ક્લિયર કરો। બાકી જો હું બેઠો જ છું, હું એક્ઝામના એક દિવસ પહેલા યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરીશ અને એ લાઈવ સ્ટ્રીમિંગમાં જેટલા પણ આઈએમપી ટોપિક હોય છે જે એક્ઝામમાં પૂછાવાના હશે એને હું સંપૂર્ણ રિવિઝન કરીશ અને હું બધી યુટ્યુબ ચેનલને જેમ એમસીક્યુ નહીં કરાવીશ, કેમ કે એમસીક્યુ તો ભાઈ તમને જાતે જ કરવું પડશે, હું તમને કોઈ પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ। ઓકે, બટ હું જે લાઈવ સ્ટ્રીમિંગ કરીશ એમાં ખાસ તમે લોકો જોઈન થઈ જાઓ, તમારા મિત્ર સુધી પર કહેજો કે ભાઈ હા, એક છોકરો છે, એક સર છે, એક ભાઈ છે, એક મિત્ર છે કે ભાઈ સારી રીતે રિવિઝન કરાવે છે। ઓકે, હું તમને લોકોને રિવિઝન કરાવીશ ને સ્ટુડન્ટ, તમે લોકોને જવાબ ઓટોમેટિકલી આવડી જશે, તમને લોકોને વાંચવાની જરૂર જ નહીં પડશે। ઓકે, હું તમને લોકોને એવી રીતના સમજાવવાનું છું। ઓકે, ધોરણ 10 અને ધોરણ 12 બંનેને કહું છું। ઓકે, તો બસ આજના વિડીયોમાં આટલું જ। અને જો વિદ્યાર્થી મિત્રો કંઈક બીજો કોઈ ડાઉટ હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં જાઓ, nairrohit05 કરીને ઇન્સ્ટાગ્રામની યુઝર આઈડી છે, ત્યાં જઈને મને ફોલો કરી નાખો। ત્યાં કંઈક પ્રશ્ન પૂછવો હોય, કંઈક ડાઉટ પૂછવો હોય તો પૂછી લેજો, ત્યાં પર તમને લોકોને જવાબ મળી જશે। એન્ડ આઈ હોપ તમને આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર આવતા ચેનલને સબસ્ક્રાઇબ કરો।